नहीं 100 વાર પોલીસ આમાં જે પણ પ્રોસિડિંગ કરે છે એ એમએલએના પુત્રની એના પતિની પગચંપી કરવા માટે કરે છે, કારણ કે પ્રાઇમા ફેસી જોગવાઈ એવી છે કે એફઆઈઆર દાખલ થવી જોઈએ અને જોઈએ. જો મેહુલ બોગરા મર્ડર કરે છે અથવા નથી કરતો પણ કોઈ પણ વ્યક્તિની એવી ફરિયાદ છે કે મેહુલ બોગરાએ મર્ડર કર્યું છે તો પોલીસની પહેલી જવાબદારી એવી આવે કે મેહુલ બોગરા ઉપર એફઆઈઆર દાખલ થાય 103 બીએનએસ મુજબ, અને પછી કદાચ મેહુલ બોગરાએ મર્ડર નથી કર્યું તો તપાસ કરી અને સમરી બી ફાઇલ કરી દે કે મેહુલ બોગરાએ આમાં મર્ડર કર્યું નથી. તો જે જાટ પરિવારની ફરિયાદ છે કે એફઆઈઆર થાય તો મર્ડર મુજબની એફઆઈઆર એમએલએનો પુત્ર હોય કે એમએલએનો બાપ હોય કે કોઈ પણ હોય, આ દેશમાં હરેક વ્યક્તિને ન્યાય મેળવવાનો અધિકાર છે. પહેલા ગુનો દાખલ થવો જોઈએ અને પછી તપાસ કરવાનો વિષય આવે છે. અહીંયા અકસ્માતિક નોંધ નોંધાઈ, એડી નોંધી દીધી. વિચાર કરો કે આ દેશની અંદર કોઈ પણ વ્યક્તિ ન્યાય લેવા જશે તો ક્યાં જશે, સિસ્ટમ કઈ તરફ જઈ રહી છે. હમણાં 2 દિવસ પહેલા મેં એક ન્યૂઝ વાંચી કે એક જજના ઘરેથી 15 કરોડ જેવી મસ્ત મોટી રકમ મળી. જો ન્યાય વ્યવસ્થામાં જજો આ રીતે કામ કરે છે, જો લોકશાહીની અંદર આવા બેફામ ભાષણો આપણે સાંભળીએ છીએ તો આ સિસ્ટમની અંદર સામાન્ય વ્યક્તિ પોતાનું અસ્તિત્વ કઈ રીતે ટકાવી નથી સમજાતું. તો પોલીસને પણ એ સમજવું પડશે કે આ બધા જે પણ પગચંપી તમે જેની કરી રહ્યા છો ને 5 વર્ષ પૂરતા છે. આજે નહીં તો કાલે અન્ય કોઈ વ્યક્તિ આવશે અને એ આમાં અવાજ ઉઠાવશે. તો પગચંપી કરવાને બદલે કાનૂન વ્યવસ્થાનું પાલન કરો. તમે સંવિધાનને શપથ લઈને આવ્યા છો, કોઈ એમએલએની માથે હાથ રાખીને શપથ નથી લીધી તો કોઈ વ્યક્તિની નિર્દોષ વ્યક્તિની એફઆઈઆર દાખલ કરો, તપાસ કરો અને ન્યાયિક કાર્યવાહી કરો.